હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણા નેક્સ્ટ ઉદાહરણની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ઉદાહરણ નંબર 11.4 અને ઉદાહરણ નંબર 11.5 ને પૂરું કર્યું હતું, બરાબર? તો ચલો 11.6 છે એની રકમ વાંચો જોઈ. ઉદાહરણ નંબર 11.6. ચલો જેટલું આપેલું છે એ બધું આપણે દોરી જ નાખવાના છીએ. પહેલા તમે પ્રશ્ન આખો સમજી લ્યો કે અહીંયા તમને એક સ્ટીલ અને બીજો કોપર એટલે કે તાંબુ, બરાબર, એના બે તમને સળિયાઓ આપેલા છે, સળિયાઓ લીધી છે અને બે એકબીજા સાથે ભેગા ચોંટાડેલા છે, ધ્યાન રાખજો. અને બે સળિયાઓ છે એનું જે કોમ્બિનેશન છે, એનું જે તંત્ર છે એ ઉષ્મીય સંતુલન અવસ્થામાં છે. ઉષ્મીય સંતુલન અવસ્થા કોને કહેવાય? આપણે તો વ્યાખ્યા કરાવેલી જ છે કે જ્યારે સળિયામાં dQ/dt અને dt/dx બે અચળ થઈ જાય, સરખા થઈ જાય એવું નહીં બોલવાનું ભાઈ, અચળ થઈ જાય, તો એ પરિસ્થિતિને શું કહેવાય? સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. યાદ છે? તો ચલો એમાં તમને સ્ટીલના સળિયાની લંબાઈ આપી છે 15 સેમી, કોપરના સળિયાની લંબાઈ આપી છે 10 સેમી. પછી તમને એક છેડાનું તાપમાન આપ્યું છે 300 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે ઊંચા તાપમાને હંમેશા T1 કહીએ છીએ. છેલ્લા ભાગનું તાપમાન આપ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે કહીશું T2. હવે તમે હીટ શું આપી છે ભાઈ? ક્યાંક ટીક કરી લેજો, ત્યાં ટીક કરી લેજો કે સ્ટીલના જે આડછેદનું ક્ષેત્રફળ છે, સાંભળો, એ કોપર એટલે કે તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતા ડબલ છે. તો ત્યાંથી આપણે શું કરીએ? ફિગર દોરવાની શરૂઆત કરી. જો જોજી, પેલો સળિયો આપણે બતાવશું સ્ટીલનો, જેનું ક્ષેત્રફળ કોપર કરતા કેવું છે? ડબલ છે. અહીં આપણે વાત કરી લઈએ કોપરની. જોજી, બરાબર છે. તો ચલો આપણે નામ આપી દઈએ. પેલા આપણે નામ આપશું સ્ટીલ, ધ્યાન આપજો. અહીંયા આપણે વાત કરશું સ્ટીલના સળિયાની, બરાબર. અહીં આપણે વાત કરશું કોપરની એટલે કે તાંબાના સળિયાની, બરાબર છે. ચલો હવે જેટલો ડેટા આપ્યો છે એને લખતા જાય અને પછી આગળનું આપણે વાંચશું, બરાબર. ચલો ડેટામાં જોવો જોઈએ. તમને મેં શું કીધું કે પહેલા શું આપ્યું છે કે આ જે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ છે જે તમને દોરેલું પર દેખાય છે એ કોપરના આડછેદ કરતા ડબલ છે. એટલે જો હું આને એ કહી દઉં આડછેદને, બરાબર, તો તમને જ જોઈએ કે આને મારે શું કહેવું જોઈએ? એના કરતા ડબલ એટલે 2a કહેવું જોઈએ જ નહીં. ઓકે, ચલો આ સ્ટીલના સળિયાની લંબાઈ છે, ચલો એને આપણે કહી દઈએ L1, બરાબર છે. કેટલું આપ્યું છે? જો 15 સેમી. પછી તાંબાના સળિયાની લંબાઈ કેટલી છે? વાંચવું જોઈએ 10 સેમી, બરાબર છે. ઓકે, પછી તમને એના એક છેડાનું તાપમાન આપ્યું છે 300 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ જગ્યાએ ધ્યાન આપજો. અહીંયા આપણે નામ આપી દઈશું T1. તમને કેટલું આપ્યું છે? 300 ડિગ્રી સેલ્સિયસ. અને છેલ્લા છેડાનું તાપમાન આપ્યું છે T2, એ તમને આપ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. ઓકે, હવે તમને બેયની ઉષ્મા વાહકતા આપી છે. ઉષ્મા વાહકતા સ્ટીલ માટે આપી છે, ધ્યાન આપજો. સ્ટીલ માટેની ઉષ્મા વાહકતાને આપણે કહી દઈશું K1. કેટલી છે? વાંચો દી 50.2 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ. રેડી છે? ઓકે, અને તમને તાંબા માટે આપેલી છે જેને આપણે કહીશું K2. કેટલી બીજી જોઈએ? 385 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. ઓકે, ચલો હવે શું ગોતવાનું છે એ સાંભળો. તમારા લોકોએ એ બે વચ્ચેના જંકશનનું તાપમાન ગોતવાનું છે. જંકશન કોને કહેવાય? જ્યાં આ બે સળિયાઓ ભેગા થતા હોય. તો તમારા લોકોએ આ ગોતવા છે. જો આ જગ્યાનું તાપમાન, બેના જંકશન વચ્ચેનું તાપમાન ગોતવાનું છે, જ્યાં બે સળિયાઓ ભેગા થાય છે. તો ચલો આ કન્સેપ્ટ તો મેં તમને આખો એક્સ્ટ્રા જ્યારે જીના લેક્ચર લીધા ત્યારે પણ તમે કરાવેલો છે, તો તમને અહીંયા એકદમ નવું નહીં લાગે, બરાબર. તો ચલો આપણે વાતને સ્ટાર્ટ કરી. તો સૌથી પહેલા તમને ચોખ્ખું દેખાય છે કે આ બે સળિયાઓ શેમાં છે? શ્રેણીમાં છે. તો ત્યાંથી જ વાતને શરૂઆત કરશું કે બંને સળિયાઓ જો જઈ
બંને સળિયાઓ શેમાં છે? શ્રેણીમાં છે. આજથી આપણને ફાયદો શું થશે ભાઈ? અહીંયા કે ઈ તો પાકું થઈ ગયું કે બે સળિયા શ્રેણીમાં છે, એનો મતલબ આપણને બે સળિયામાં ઉષ્મા પ્રવાહ કેવો મળશે? સેમ મળશે. વિચારી લો, ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું થાય? મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ આઈએનટી છે, યાદ રાખજો. બોલો જઈ કે પહેલા સળિયા માટે આપણે શું લખશું? K1, એના માટે A1 ઇન્ટુ ચલો T1 માઇનસ T2. ધ્યાન આપજો, પહેલા સળિયા માટે T1 અહીંયા દેખાય જ છે, એના માટે T2 કેટલું થાય? TX થાય, જે આપણે ગોતવાનું છે. બરાબર. છેદમાં એની લંબાઈના શું આપશો આપણે નામ? ધ્યાન આપજો, L1. ચલો બીજા સળિયા માટે K કેટલો થાય? A2. બીજા સળિયા માટે એરિયા કેટલો થાય? A2. બીજા સળિયા માટે તાપમાન શરૂઆતનું કયું થાય? TX પહેલા છેડાનું. બીજા છેડાનું કેટલું થાય? જોવો જોઈએ, T2. ના છેદમાં એની લંબાઈ કેટલી થાય? અહીંયા આપણે એને કહી દઈએ L2. ઓકે, જોવો જોઈએ. બરાબર છે. હવે ધ્યાન આપજો ભાઈ, K1 કેટલો પછી વાંચો? 50.2. હવે A1 કેટલો આપ્યો છે? ઓલાના એરિયા કરતા ડબલ છે, એટલે હું શું લખીશ? ધ્યાન આપો, 2A. ઓકે, ચલો T1 કેટલા છે? જોવો જોઈએ, 300 ડિગ્રી. માઇનસ TX તમારે ગોતવાના છે. છેદમાં L1 કેટલા છે? જોવો જોઈએ, 15 સેન્ટીમીટર. આને હું મીટરમાં કન્વર્ટ એટલે નથી કરતો, કારણ કે અહીંયા મીટરમાં કન્વર્ટ કરો તોય ચાલે. 10⁻². તો અહીંયા પણ મારો ભાઈ સેન્ટીમીટર જ છે, હું 10⁻² અહીંયા પણ મૂકીશ, એટલે સામ સામે ઉડી જ જશે. નહીં તો આપણે કરવું જ પડે. બરાબર ને? ચલો K2 કેટલા છે? વાંચો ભાઈ, 385. સારું. કોપરના 8 છે ને આપણે શું ધારી લીધો છે? A. નાનો 8 છે એના કરતા ડબલ છે, એટલે શું થાય? 2A થાય. ચલો તમારે TX છે એ ગોતવાના છે. T2 છે કેટલા લીધા છે? અહીંયા જોવો જોઈએ 0. એની લંબાઈ કેટલી છે? જોવો જોઈએ 10. બરાબર ને? અહીંયા તમે મીટરમાં ફેરવો, અહીંયા મીટરમાં ફેરવો, એટલે સામ સામે એની ઘાત હતી ઉડી જ જવાની છે. બરાબર. સારું, ચલો હવે નેક્સ્ટ શું કરશું ભાઈ? આપણે પહેલા તો આ A છે એ સામ સામે ઉડી જશે. જોવો જોઈએ, તમે હાઇલાઇટ કરી દઉં છું, તમે પણ હાઇલાઇટ કરીને રાખજો જેથી વાંચવામાં મજા આવે. ઓકે, ચલો હવે આપણે ગુણાકાર કરી છે. તમે પણ ટ્રાય કરજો. ડાયરેક્ટ કેલ્સીમાં 50.2 દેખાય, એને ગુણ્યા 2. જવાબ આવે એને ભાગ્યા તમારે 15 કરવાના છે. તમને મળશે 6.69. જોવો જોઈએ, 6.69. કાઉન્સમાં શું હશે ભાઈ? 300 માઇનસ TX. રેડી છે? ચલો અહીંયા ડાયરેક્ટ થઈ જશે. 385 ભાગ્યા 10. જોવો જોઈએ કેટલા આવશે? 38.5. અને કાઉન્સમાં TX માંથી 0 જાય તો શું વધે? ખાલી TX જ વધે. ઓકે, ચલો હવે આપણે આ કાઉન્સને છૂટો કરી. ધ્યાન આપજો, આ કાઉન્સને છૂટો કરી 6.69 જેને ગુણ્યા હું શું કરીશ? 300. મને મળશે 2008. જોવો જોઈએ, મને મળશે 2008 માઇનસ આ 6.69 TX ને પણ ગુણાય શું થશે? 6.69 ઇન્ટુ TX. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 38.5 TX. ચલો નેક્સ્ટ સ્ટેપ શું કરશું? ધ્યાન આપો, 2008 ને આપણે એઝ ઇટ ઇઝ એમને જ રાખશું. ઇઝ ઇક્વલ ટુ ચલો માઇનસ વાળું સ્ટેપ સામે જાય એટલે પ્લસ થઈ જાય. જો 38.5 TX વત્તા આ સ્ટેપ સામે જશે એટલે માઇનસ માંથી પ્લસ થશે 6.69 TX. ચલો નેક્સ્ટ સ્ટેપ શું છે ભાઈ? જોવો જોઈએ, માટે 2008 ઇઝ ઇક્વલ ટુ ચલો આનો સરવાળો કરો શું થશે? 38.5 વત્તા 6.69 તમને મળશે 45.19. બાજુમાંથી ભૂલાઈ નહીં, TX મૂકવાના. બરાબર, 45.19 TX. માટે છેલ્લું સ્ટેપ TX બરાબર કેટલા આવશે ભાઈ? 2008 એના છેદમાં 45.19. ચલો આ ભાગાકાર કરો તો છે 2008 ભાગ્યા 45.19. ઓકે, તમને મળશે 44.43 ડિગ્રી સેલ્સિયસ. આન્સર ચેક કરી લેજો, આવી જશે 44.43 ડિગ્રી સેલ્સિયસ. રેડી? તો ભાઈ આ જે બે સળિયાઓ છે એના સંપર્ક બિંદુનું તાપમાન એટલે કે એના જંકશનનું તાપમાન કેટલું હશે? 44.43 ડિગ્રી. ઓબ્વિયસલી જો 300 છે તેના કરતા આગળ જતા ઓછું જ હશે. જો 300 કરતા કેટલું મળ્યું?
44 મીટર ખાલી. એના કરતાં તમે આગળ જાશો તો છેલ્લે તમને કેટલું મળશે? ખાલી 0 મળશે. બરાબર. ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ ઉદાહરણની, એટલે કે ઉદાહરણ નંબર 11.7 ની. ચલો ભાઈ નેક્સ્ટ ઉદાહરણ જોવો જોઈએ. ઉદાહરણ નંબર 11.7. આમાં પણ તમને બે સળિયાઓ આપેલા છે, બેને બે સાથે ચોંટાડેલા છે. એક સળિયો છે લોખંડનો અને બીજો સળિયો છે બ્રાસનો. બરાબર. બ્રાસ કોને કહેવાય ભાઈ? બે ત્રણ ધાતુઓ છે એને મિક્સ કરીને એક મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જેને કહેવાય બ્રાસ. બરાબર. તો બે સળિયાઓ છે, એની લંબાઈ, એના 8 છેદનું ક્ષેત્રફળ, એની ઉષ્મા વાહકતા આપેલું છે. તો ચલો આપણે એને દોરી જ નાખી, એટલે એમાં જ બધું આપણે જો એક સાથે બતાવી દઈએ. બરાબર. જો જોઈએ અહીંયા આપણે લખી નાખી. પેલો સળિયો છે શેનો છે ભાઈ? લોખંડ, એટલે કે આયર્નનો છે. બીજો સળિયો છે એ બ્રાસનો બનેલો છે. ઓકે, આગળ વાંચો. એની પહેલાની લંબાઈ તમે લેશો 0.1 મીટર. ચલો આની લંબાઈ આપણે લખી નાખીએ. આમાં જો 0.1 મીટર. બરાબર. બીજા સળિયાની લંબાઈ આપી છે L2 બરાબર 0.1 મીટર. મતલબ કે તમારું ધ્યાન હોવું જોઈએ કે બે સળિયાઓની લંબાઈ સેમ છે. ધ્યાન આપજો ભાઈ. 8 છેદનું ક્ષેત્રફળ જોવું જોઈએ. આનું આપ્યું છે A1 બરાબર 0.02 મીટર સ્ક્વેર. વાંચો. અને બીજાનું પણ તમને સેમ જ આપ્યું છે, વાંચજો. મતલબ આમાં તમે લંબાઈ અને બેયના આડછેદના ક્ષેત્રફળ સરખાઈ પાજે ભાઈ. ધ્યાન આપજો. હવે એની ઉષ્મા વાહકતાની વાત કરી તો તમને લોખંડની ઉષ્મા વાહકતા આપેલી છે, વાંચો જોઈ. K1 બરાબર 79 આપ્યું છે વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. ને બ્રાસ માટે તમને K2 આપેલું છે, જોવો 109 વોલ્ટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. ચલો તમને બેના તાપમાન આપ્યા છે, બે અંતિમ છેડાઓના 373 કેલ્વિન. આ જગ્યાએ સાંભળજો, તમને તાપમાન આપ્યું છે 373 કેલ્વિન. ને આ જગ્યાએ તમને છેલ્લા એન્ડ ઉપર તાપમાન આપ્યું છે T2 બરાબર 273 કેલ્વિન. જો જોઈએ તમારે શું ગોતવાનું છે ભાઈ? તો સૌથી પહેલા આ જેનું જંકશન બનશે એનું તાપમાન હમણાં આપણે યાદ છે એ જ ગોઈતું ને, કઈ રીતે ગોતાય તમને આવડતું જશે. હમણાં ગોઈતું એ જ સૂત્ર લગાડશું. TX ગોતવાનું છે. એ સિવાય તમારે આ બે સળિયાઓની સમતુલ્ય ઉષ્મા વાહકતા અને એમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ આપણે ટોટલી વસ્તુ એક્સ્ટ્રા ઝીણા લેક્ચરમાં કરાવેલી છે, જેથી તમને અહીંયા શું પડે એ થોડુંક ઈઝી પડે. બરાબર છે. તો ચલો ભાઈ અહીંયા તમારે TX છે એનું સૂત્ર પણ બનાવવાનું છે. યાદ છે એક્સ્ટ્રા લેક્ચર ઝીણી તમે કરાવ્યો હતો સ્પેશિયલ, એમાં પણ મેં તમને સંપર્ક સપાટીનું તાપમાન એટલે કે ભાગ નંબર 3 માં કરાવ્યું છે. જો એ માં આપણે ભણ્યા હતા શ્રેણી, બી માં ભણ્યા હતા સમાંતર અને સી માં ભણ્યા હતા સંપર્ક સપાટીનું તાપમાન. એ શોર્ટકટ તમારે અહીંયા ડિરાઈવ કરવાની છે. પરીક્ષામાં પૂછાય તો તમારે પહેલા એ શોર્ટકટ સાબિત કરવી પડે, પછી એમાં તમારે કિંમત મૂકી અને TX ગોતવાનું. જ્યારે જીનિટની અંદર MCQ સોલ્વ કરતા હોય ને ડાયરેક્ટ શોર્ટકટ યાદ રહેતી હોય તો ડાયરેક્ટ શોર્ટકટ વાપરી શકાય. ચલો આખી સલાહ સમજાઈ ગઈ? ઓકે. તો પેલા આપણે શું ગોતવાનું છે ભાઈ? એના જંકશનનું તાપમાન. પછી આગળનું આપણે વાંચશું. બરાબર. ચલો શું લખશું પાછું? એ જ કે બંને સળિયાઓ તમે જોઈ શકો છો કે બંને સળિયાઓ શ્રેણીમાં છે. આથી શું થશે બોલો? બે ની અંદર ઉષ્મા પ્રવાહ કેવો હશે? સેમ હશે. આપણે ભણી ગયા છીએ H1 બરાબર શું થશે ભાઈ? H2. ચલો હમણાં જ આપણે સૂત્ર લગાડ્યું. શું છે બોલો? K1 A1 અંશમાં અહીંયા શું છે? તાપમાન T1. એના બે છેડાનું તાપમાન શું છે? TX. ના છેદમાં એની પોતાની લંબાઈ શું છે? L1 H2 કોના માટે આવશે? બીજા સળિયા માટે. એના માટે શું લખશો બોલો? K2 A2. એના માટે તાપમાન આવશે જો TX માઇનસ અંતિમ છેડાનું તાપમાન આવશે T2 ના છેદમાં L2. બરાબર. ચલો હવે તમને મેં હમણાં જ ચોખ્ખું કહી દીધું કે અહીંયા તમને ચોખ્ખું દેખાય છે લંબાઈ બેનું 8 છે તેમ જ આપ્યું છે. તો અહીંયા આપણે એક વાર ક્લેરિફાઈ કરી નાખશું કે અહીં L1 બરાબર L2 બરાબર L અને બેના 8 છેદનું ક્ષેત્રફળ A1 બરાબર A2 બરાબર A છે. મતલબ કે સરખા છે. હવે ભાઈ બે સરખા હોય
તો તમને ટીક જ કરી દો, બરાબર ને? સામ સામે આ એરિયા આ લંબાઈ ઉડી જાય. ચલો માત્ર શું હશે બોલો ભાઈ? માટે K1 કૌંસમાં શું આવશે બોલો? T1 માઇનસ Tf ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે ભાઈ? K2 કૌંસમાં શું આવશે? Tx માઇનસ T2. જોવો જોઈએ, બાકીનું બધું ઉડી જશે. ચલો આના કૌંસને છૂટા કરશો, શું મળશે જોવો જોઈએ? K1 T1 માઇનસ K1 Tx ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે? K2 Tx માઇનસ K2 T2. ચલો નેક્સ્ટ સ્ટેપ શું કરશો? આ માઇનસ વાળું સ્ટેપ ડાબી બાજુ લઈ લો, પ્લસ થઈ જાય. આ માઇનસ વાળું સ્ટેપ જમણી બાજુ લઈ લો, પ્લસ થઈ જાય. શું મળશે જોવો જોઈએ? K1 T1 વત્તા અને આ સ્ટેપને ડાબી બાજુ આવવા દો, વત્તા K2 T2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? K2 Tx. આ માઇનસ વાળા સ્ટેપની સામે જવા દો, પ્લસ થઈ જાય. શું આવશે? પ્લસ K1 Tx. માટે ચલો આ સ્ટેપને આપણે એઝ ઇટ ઇઝ એમને રાખી દઈએ. K1 T1 વત્તા K2 T2 ઇઝ ઇક્વલ. ચલો આમાંથી શું નીકળશે કોમન? જો ભાઈ Tx કોમન નીકળે છે, રેડી? ત્યાં શું વધશે? K2 પ્લસ K1. ચલો નેક્સ્ટ સ્ટેપ, છેલ્લું સ્ટેપ Tx ને કરતા બનાવી. માટે Tx બરાબર શું થશે બોલો જઈ? K1 T1 વત્તા K2 T2. આ K1 પ્લસ K2 અથવા K2 પ્લસ K1 એક જ થાય. એને આ બાજુ નીચે છેદમાં લઈ લો. આ બની ગઈ તમારી શોર્ટકટ K1 પ્લસ K2. બરાબર ને? હવે આમાં તમારે માત્ર કિંમતો મૂકવાની છે. રેડી? તો ભાઈ ચલો જોવો જઈ કિંમત કઈ રીતે મૂકશું. માટે Tx બરાબર જોવો જઈ K1 કેટલા છે? K1 79 ઇન્ટુ T1 કેટલા છે? વાંચતા જાઓ 373 વત્તા K2 T2. ચલો K2 કેટલા છે? જો 109 બરાબર છે. T2 કેટલા છે? જો 273 છેદમાં શું થશે? જો K1 પ્લસ K2 એટલે K1 કેટલા છે? 79 પ્લસ K2 કેટલા છે? 109. માટે Tx બરાબર, ચલો ધ્યાન આપજો ભાઈ, અહીંયા તમને મળશે, કેલ્ક્યુલેટરમાં કરજો, 79 ઇન્ટુ 373 તમને મળશે 29467. જો જઈ 29467 વત્તા ચલો 109 ગુણ્યા 273 કરો, 109 ગુણ્યા 273 કરો, તમને મળશે 29757. 29757 નીચે આપણે સરળ કરશું શું થશે? 9 ને 9 18 ઉપર આવશે 1, 7 ને 1 8 અને અહીંયા આવશે 1 એટલે 188. માટે Tx બરાબર, ચલો ઉપર બેનો સરવાળો કરશો ભાઈગા 188. જોડી શું થશે? વત્તા 29467 ભાઈગા 188 તમને મળશે 315 કેલ્વિન. આન્સર ચેક કરી લેજો. આ તમારો પહેલો આન્સર આવી ગયો 315 કેલ્વિન. એટલે કે આ જે જંકશન જે એની સંપર્ક સપાટી છે એનું તાપમાન 315 કેલ્વિન હશે. જોવો જોઈએ જે આગળ જતા ઘટ્યું જાય છે. જો 373 હતું, વચ્ચે 315 થયું ને 273 થઈ ગયું છે. તો આગળ જતા તાપમાન શું થશે? ઘટે છે. ચલો હવે ભાગ નંબર બી માં તમારે શું ગોતવાનું છે? આનો સમતુલ્ય ઉષ્મા વાહકતા. આપણે એ પણ પરફેક્ટ કરાવેલું છે કે બે સળિયા શ્રેણીમાં છે, પાછી તમારે 8 લાઈન લખવાની, એટલે બે માં સુધી અવરોધનો ડાયરેક્ટ સરવાળો થાય. બરાબર ને? શું બોલો જઈ? બંને સળિયાઓ શ્રેણીમાં છે, આથી શું થશે બોલો ભાઈ? બેના અવરોધનો સરવાળો. તો તમને સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો કે પહેલા સળિયાનો અવરોધ વત્તા બીજા સળિયાનો અવરોધ. ચલો આપણે શોર્ટકટ આપી જ છે, રાવણની લંકા. તો અહીંયા આપણે સમતુલ્ય ગોતવાનો છે આખા બે સળિયાઓનો. તો ઉતાવળ ન કરતા, રાવણની લંકા, તો ઉપર શું છે? લંકા ઉપર L1 પ્લસ L2 આવશે. આખા સળિયાની લંબાઈ કેટલી થાય બોલો ભાઈ? L1 પ્લસ L2 થાય. છેદમાં કા કે સમતુલ્ય તમારે ગોતવાનું છે, જેને કોઈ ઇંગ્લિશમાં કે ઇક્વિવેલન્ટ, ને એ તો તમને
અહીંયા જ મેં લખીને બતાવ્યું કે A1 કયો A2 કયો A કયો જો બધાનું કેવું છે સેમ જ છે બરાબર ઇઝ ઇક્વલ ચલો હવે RH1 એટલે પહેલા સળિયા ઉપર ધ્યાન આપવાનું પાછું લંકા લગાડશો પેન્સિલનો પહેલા સળિયાની લંબાઈ છેદમાં પહેલા સળિયાની ઉષ્માવાહકતા અને એનો આ જ છે રેડી ઓકે અને RH2 માટે શું થશે બોલો જી પાછું લંકાનું સૂત્ર L2/K2A2 બરાબર છે ચલો હવે હમણાં જ આપણે વાત થઈ કે બેયની લંબાઈ તમને સેમ આપી છે ધ્યાન આપજો તો અહીંયા એના બરાબર આપણે L લીધું છે ને ત્યાં શું હશે L વત્તા L શું થશે બોલો 2L થઈ જશે છેદમાં K સમતુલ્ય તમારે ગોતવાનું છે અને તમારું ધ્યાન હોવું જોઈએ કે A1 A2 A અહીં પર દેખાય છે બેનો એરિયા સેમ છે એટલા માટે આ સ્ટેપ શું થશે સામે ઉડી જશે જો જઈ ઈ સ્ટેપ કટ થઈ જશે તો તમને શું મળશે બરાબર આ બાજુ મળશે ખાલી L1 કયો L કયો બધું એક જ થાય L/K1 અહીંયા શું મળશે L/K2 ચલો ભાઈ તો નેક્સ્ટ સ્ટેપ પર શું થશે ત્યાંથી L પણ ઉડી જશે તમને માત્ર મળશે 2/K equivalent is equal to અહીંયા પર L ઉડી જશે ધ્યાન આપજો 1/K1 plus 1/K2 માટે 2/K equivalent is equal to ચલો શું થશે સામે ચોકડી ગુણાકાર કરવો જોઈએ લસાઅ શું થશે K2 plus K1 ના છેદમાં 2 નો ગુણાકાર શું હશે K1 into K2 ચલો નેક્સ્ટ સ્ટેપ શું આવશે તમે સમજી ગઈ છો અને આપણે ઊંધું કરી નાખી એટલે કે વ્યસ્ત કરી નાખી તો શું થાય ભાઈ K equivalent ના છેદમાં 2 is equal to K1 K2 ઉપર આવી જાય ને K1 plus K2 ને આવી જાય નીચે આવી જાય રીત ચલો બાકીના સ્ટેપ્સ હું બાજુમાં લખું છું ધ્યાન આપજો ઓકે ચલો હવે આને આ બગડો છે ને ક્યાં બધી સામે તો શું મળશે બોલો જઈ માટે K સમતુલ્ય બરાબર બગડો જશે સામે 2K1 K2 ના છેદમાં K1 plus K2 આ મળી ગઈ તમને આ બે સળિયાઓ શ્રેણીમાં હોય અને જે જો બેની લંબાઈ અને આઠ છે સેમ હોય તો એની શોર્ટકટ તો આ શોર્ટકટ આપણે ઓલરેડી બનાવેલી છે જોઈ લેજો પાછી આપણે સાબિત કરી નાખી ચલો માત્ર તમારે આમાં કિંમત તો મૂકવાની છે કે ઇક્વિવેલન્ટ બરાબર 2 ચલો K1 કેટલા છે જોવો જોઈએ 79 K2 છે 109 છેદમાં શું છે 79 પ્લસ 109 ચલો છેલ્લું સ્ટેપ છે માટે K સમતુલ્ય બરાબર હવે ધ્યાન આપજો છેદમાં તમે હમણાં કરાવ્યું કે 79 વત્તા 109 કેટલા થાય જો 79 પ્લસ 109 કેટલા થાય 188 ખ્યાલ આવે 188 નો સરવાળો જે આપણે કરેલો હતો 188 વાળો વિકામ આવી ગયો ચલો અંશમાં ડાયરેક્ટ ગુણાકાર કરો 2 ગુણ્યા 79 એને ગુણ્યા 109 એને ભેગા તમે કરશો 188 તમને મળશે 91.6 આન્સર ચેક કરી લેજો આવી જશે 91.6 રેડી છે અને એકમ શું આવશે વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન રેડી છે ચલો મળી ગયો તમને બીજો વિભાગ શું માંગ્યો તો બેની સમતુલ્ય ઉષ્મા વાહકતા હજી એક વસ્તુ માંગી છે વાંચો બે માંથી હોય તો ઉષ્મા પ્રવાહ મેં શું કીધું કે પાછું ઈ જ લખશું આપણે કે બે સળિયા શ્રેણીમાં છે એટલે પહેલામાં તમે ઉષ્મા પ્રવાહ ગોતો બીજામાં ગોતો કે એક સાથે ગોતો બધામાં જવાબ શું આવે તેમ જ આવે એટલે તમે આ ડાબી બાજુ વાળું સૂત્ર લગાડો આ સૂત્ર લગાડો બેમાં આન્સર તેમ જ આવશે હું તમને આ સૂત્ર લગાડીને કરાવું છું તમે તમારી રીતે આ સૂત્ર લગાડીને આન્સર લઈ શકો છો સેમ આવે છે કે નહીં ચેક કરજો તો જેથી તમને આત્મવિશ્વાસ આવી જશે કે નહીં સળિયાઓ શ્રેણીમાં હોય તેમાં ઉષ્મા પ્રવાહ સેમ થાય રેડી તો ચલો હવે આપણે એને જવા દઈએ અને ભાગ નંબર છેલ્લો એટલે કે સી ને પૂરો કરીએ ચલો ભાઈ છેલ્લો વિભાગ આપણે વાત કરી પાછું તમે શું લખશો બોલો જોઈએ કે બંને સળિયાઓ શ્રેણીમાં છે આથી તમે પહેલા સળિયામાં ઉષ્મા પ્રવાહ ગોતો કે બીજા સળિયામાં ગોતો એ બધું શું થશે ભાઈ એક જ થશે રેડી છે તો ચલો ભાઈ આપણે પહેલા સળિયા માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર લખી નાખી H1 બરાબર શું તું યાદ કરો છે K1 A1 કૌંસમાં શું છે આ સળિયા માટે પહેલા છેડાનું તાપમાન T1 માઇનસ બીજા છેડાનું તાપમાન TS ના છેદમાં લંબાઈ L1 રેડી તો જોજો ખાલી કિંમત મૂકવાની છે K1 કેટલા છે જુઓ 79 ઓકે એનો એરિયા કેટલો છે 0.02
જો ધ્યાન આપજો ભાઈ, T1 કેટલા છે? 373. TX આપણે ગોઈતા જે મેં સાચવીને રાખ્યા છે, જુઓ 315 ના છેદમાં લંબાઈ કેટલી છે? જુઓ સરિયા માટે 0.1 મીટર. 0.1 મીટર. રેડી છે? ચલો છેલ્લું સ્ટેપ છે, ધ્યાન આપજો. ક્યાંથી ચાલુ કરાય? આ બાદબાકીથી. બરાબર, પહેલા તમે બાદબાકી કરશો. 373 માઇનસ 315, 373 માઇનસ 315, એને ગુણ્યા તમે કરશો 79, એને ગુણ્યા તમે કરશો 0.02, એને ભાગ્યા તમે કરશો 0.1. ઓકે, તમને મળશે 916.4. જો હજી પરફેક્ટ આન્સર આવી જશે 916. અને ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું થાય? dq બાય dt. dq બાય dt એટલે ઉષ્માના છેદમાં સમય, એટલે ઉષ્મા એટલે જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે જૂલના છેદમાં સેકન્ડ. આવી ગયો આન્સર. તો આ જ ઉષ્મા પ્રવાહ તમને ક્યાં મળશે? બીજા સળિયામાં મળશે. તો ચલો ભાઈ, આ જ રીતે તમે લોકો આ બીજા સળિયા માટે સેમ અહીંયા get to a2 પછી tx t2 ના છેદમાં l2 લગાડીને આન્સર ચેક કરજો. આ જ આન્સર આવશે. બરાબર છે? તો આખા સળિયામાં આટલો ઉષ્મા પ્રવાહ પસાર થતો હોય તો અહીંયા આપણે એના a b c આ ત્રણેય ભાગ પૂરા કર્યા. બરાબર છે? તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો છે પાછી આપણી થિયરી એટલે કે ઉષ્મા નયનની શરૂઆત કરશું. તમને યાદ હોય તો ઉષ્મા પ્રસરણમાં 3 ભાગ હતા: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. જેમાંથી ઉષ્મા વહન આપણે પૂરો કર્યો હતો. એમાં જેટલું જીનિટ આવતું હતું ભાઈ, એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. કે એમાં મોટે ભાગે સળિયાઓના શ્રેણી, સમાંતરના દાખલા, પછી એમાં ઉષ્મા પ્રવાહના દાખલા, એના જંકશનનું તાપમાન, આવું બધું પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂઆત કરવાના છીએ ઉષ્મા નયનની. આમાં કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.